નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 વિભાગ એ નો મેન્ટલ એબિલિટી ટેસ્ટ જોવાના છીએ. એમાં પણ આપણો પ્રથમ ટોપિક શ્રેણીનો ચોથો પેટા વિભાગ એટલે કે મિશ્રણ શ્રેણી વિશેના આજના આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન જોવાના છે સમજૂતી સાથે. મિશ્રણ શ્રેણી એટલે શું? તો સંખ્યા અને આલ્ફાબેટ આ બંનેનું મિશ્રણ હોય તેવી શ્રેણીને કહેવાશે મિશ્રણ શ્રેણી. અને વિદ્યાર્થી મિત્રો, આ પીપીટી આ વિડિયો ફક્ત તમને જ્ઞાન સાધના માટે નહીં, એનએમએમએસ ની એક્ઝામ હોય કે કેટ ની એક્ઝામ હોય તેના માટે પણ ઉપયોગી થશે. જરાય ચિંતા ના કરતા, આ વિડિયો તેના માટે પણ ઉપયોગી થવાનો છે. હા, ખાસ ધ્યાન રાખજો. તમારા ભાઈ બહેન કોઈ તૈયારી કરતા હોય તે દરેકને વિડિયો શેર કરી દેજો, વિડિયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે મજા આવે છે. ના ગમે તો પણ કોમેન્ટ કરીને જાણ કરજો. ને હા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. બાકીની જે કઈ ડિટેલ જોતી હોય તો દરેક બાબતની ડિટેલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જેમ કે આની પહેલાના અગાઉના વિડિયો હોય કે સેટના વિડિયો હોય કે આ પરીક્ષાને લગતી કેવી માહિતી છે તેના વિડિયો હોય, તો અત્યારે દરેકે દરેક બાબત કે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ચાલો જે વિદ્યાર્થી મિત્રો આગળ, હવે આપણે સવાલ પર ફોકસ કરીએ છીએ. કોઈ પણ પ્રકારનો સમય બગાડીશું નહીં, ડાયરેક્ટ વાત કરીએ સવાલ નંબર 1. શું છે સવાલ નંબર 1? Z1A X2D V6G T21J R88M and P445P આ રીતનું છે. બરાબર? ચાલો, એ સીધી વાત છે આપણને કે સાહેબ અમને પાછળની એબીસીડી પરથી તો એટલી ખબર પડી કે આ એબીસીડી લાઈનમાં ચાલે છે, કઈક ગેપ સાથે હશે. પાછળ જોઈએ પહેલેથી એબીસીડી જોઈએ તો સાહેબ ઊંધી ચાલી રહી છે, કઈક ઊંધી શ્રેણી ચાલે છે. બરાબર છે? ઓકે, કઈ વાંધો નહીં. સાહેબ અંકો છે તો અંકોનું શું કરવું હવે અમને એ નથી ખબર પડતી. જો આવું જયારે હોય ને ત્યારે પેલા એક વાત નોટ કરો. તેમાં તમને આપ્યું છે શું? પેલા એક શ્રેણી આપી છે, બીજી શ્રેણી છે અને ત્રીજી શ્રેણી. ટોટલ 3 શ્રેણીનું મિશ્રણ છે. તો આમાં તમે પાછળ જવાબ જોવો તો અહીંયા એસ છે, ટી છે, એન છે ને એન છે. ઓકે, કઈ વાંધો નહીં. હવે આપણે એકાદું ચેક કરી લેવા. જો 2 એન આવે ને તો આપણે આગળ કંઈક ચેક કરવા જવું પડે. બાકી જો એસ આવ્યો કે ટી આવ્યો તો આપણું કામ થઈ જાય. તો શ્રેણીને કાં પાછળથી સોલ્વ કરવાની ચાલુ કરવાની છે આપણે. તો જોવો તો શું છે, કઈ રીતનું છે. પાછળનો છેલ્લો અંક આપણે જોતો હોય તો એ વાળી શ્રેણી સોલ્વ કરવી પડે. જો તો એ થી ડી જાવ તો કેટલાનો ગેપ છે? બીસી નો. ડી થી જી જાવ તો ઈએફ, ઈ થી જે જાવ તો એચ આઈ જે, પછી આવશે કેએલ નો ગેપ એમ લખેલો છે, એનપી નો ગેપ, પછી પી, પછી શું આવશે? ક્યુઆર નો ગેપ અને પાછળ હવે એસ છેલ્લે. તો એસ કે આપ્યો છે ઓપ્શન એ માં. ચાલો, જવાબ થઈ ગયો. સાહેબ બાકી બધું ના સોલ્વ કરો તો પણ ચાલે, કારણ કે તમારે જવાબથી મતલબ હતો, જવાબ આવી ગયો, કાર્યક્રમ પૂરો. ટેન્શન નહીં લેવાનું. બરાબર છે? તેમ છતાં શ્રેણી સોલ્વ કરવી છે. આખી શ્રેણી હવે સોલ્વ કરીએ. ચાલો, આ લોજિક થી કેમ ફટાફટ સોલ્વ થાય તે જોઈએ. હવે આખી સંપૂર્ણ શ્રેણી સોલ્વ કરીએ. 1 છે, 1 ગુણ્યા 1 પ્લસ 1 કરું તો મને જવાબ કેટલો મળે? 2 મળે. તો 2 ની અંદર ફરી પાછો 2 નો ગુણાકાર, સોરી 1 ગુણ્યા 1 પ્લસ 1. હવે 2 ની અંદર પ્લસ 1 કરીશ અને એનો ગુણાકાર 2 સાથે કરીશ. બરાબર છે? સોરી, ફર્સ્ટ સ્ટાર્ટિંગ હતું ને એની અંદર પ્લસ 1 આવશે. બરાબર છે? ચાલો, કેમ આવશે? 1 પ્લસ 1 ગુણ્યા 1. તો 1 છે એની અંદર 1 ઉમેરશો એટલે 2 થઈ જશે. 2 એકા 2. તો 2 જવાબ આવ્યો તો આપણો. તો 2 ની અંદર 1 ઉમેરવાના તો 3 થઈ જાય, એને ગુણવાના 2 વડે એટલે 3 દુ 6. ચાલો, 6 છે તો 6 ની અંદર જો આની જેમ 1 ઉમેરવાના તો 6 પ્લસ 1 ઉમેરો અને એને ગુણ્યા તમે કેટલા કરવાના? 2 નહીં કરજા, કારણ કે કેટલા કરવાના? 3. જો કારણ કે અહીંયા શું ચાલે? 1 2 3. જ્યારે આ સરવાળામાં એક એક જ એડ થાય છે. દેખાય છે? એક એક જ એડ થાય છે. 6 ને 1 7, 7 તેરી 21. ચલો, 21 આવી ગયા. તો 21 માં 1 ઉમેર્યો તો 22. 22 ગુણ્યા 4, કારણ કે 3 વડે ગુણ્યું હતું, હવે 4 વડે. તો 22 ચોક 88. 88 માં તમારે ઉમેરવાનો 1. તો 88 માં 1 ઉમેરો તો 89 ને 89 ગુણ્યા 5 કેટલો જવાબ આવશે? 445. હવે 445 માં 1 ઉમેરવાનો છે. કેટલો ઉમેરવાનો? 1.
તો 445 માં 1 ઉમેરો એટલે 446 ગુણ્યા 6. હવે 446 ગુણ્યા 6 કરવા પડે આપણે, તો કરી નાખો ગુણાકાર. ચાલો 446 ગુણ્યા 6, 6 36 ના 6 વધી પડી 3, 6 ચોક 24, 24 ને 3 27 ના 7 વધી પડી 2, 6 ચોક 24 ને 2 26. તો જવાબ કેટલો આવ્યો? 2676. ક્યાં છે? ઓપ્શન એ માં છે, બી માં છે, સી માં નથી એટલે સી ગયો, ડી માં છે. ચાલો ઓકે. હવે જોઈએ n કઈ રીતે મળશે. તો શ્રેણી ઊંધી ચાલે છે, દેખાય છે તમને? જો p થી અહીંયા r જાવ તો q નો ગેપ, r થી t જાવ s નો ગેપ, t થી v જાવ u નો ગેપ, v થી x જાવ w નો ગેપ, x થી z જાવ y નો ગેપ. તો p થી આગળ જવાનું. તો p થી આગળ કઈ રીતે આવે? તો p થી આગળ ગેપ આવશે o નો અને o પછી આવશે n. તો આ પહેલા આગળ n આવશે, પાછળ s આવશે અને વચ્ચે આવશે 2676. તો આ રીતે આખી શ્રેણી સોલ્વ થાય. પણ આપણે આખી શ્રેણી સોલ્વ કરવા જવાનું નથી, મેં તમને શીખવાડ્યું હતું એમ સીધું લોજિક મારીને સોલ્વ કરવાનું રહેશે. ક્લિયર? ચાલો જોઈએ આપણે સવાલ નંબર, અહીંયા જવાબ આવી ગયો, સવાલ નંબર 2 જોઈએ. ચલો સવાલ નંબર 2 શું છે? D4 F6 H8 Z10. હવે કેમ સમજવું? કાઈ નથી. જો 4 પછી 6, 2 નો ગેપ, 6 પછી 8, 2 નો ગેપ, 8 પછી 10, 2 નો ગેપ. તો 10 માં કેટલા એડ કરવાના? 2 એડ કરો તો 12. 12 વાળા ક્યાં છે? 3 ઓપ્શન છે. ચલો આ ગયું. હવે ડી પછી ઈ નો ગેપ, એફ પછી જી નો ગેપ, એચ પછી આઈ નો ગેપ, જે પછી કે નો ગેપ. તો અહીંયા શું આવે? એલ. તો શું આવશે? L12. ઓકે. તો જોઈએ ત્યારબાદ એટલે ઓપ્શન બી હવે રાઈટ આન્સર. નેક્સ્ટ સવાલ નંબર 3. W144 S 100 Q 81 O 64. સાહેબ આ કેમ સોલ્વ કરવી? તો સિમ્પલ વાત છે. જો 12 નો વર્ગ, 10 નો વર્ગ, 9 નો વર્ગ, 8 નો વર્ગ. તો તમને એટલું ન દેખાડું કે 8 9 10 નો વર્ગ, તો અહીંયા 11 નો વર્ગ આવે. 11 નો વર્ગ કેટલો થાય? 121. 121. ઓ સાહેબ બે ઓપ્શન ની અંદર છે, બી અને સી બંનેમાં. તો પણ એ અને ડી છે એમાં નથી, તો કાઢો. હવે બી અને સી નો પ્રોબ્લેમ છે, તો જોતા જાઓ. આપણને ઊંધી એબીસીડી માં તો તકલીફ પડે, આપણે તો આગળથી પાછળથી ગણતા આવીએ. ચાલો તો ઓ પછી પી, ક્યુ તો ગેપ આવે આર નો, આર પછી એસ, એસ પછી ગેપ આવે ટી નો, ટી પછી આવે યુ, યુ પછી વી નો ગેપ એટલે ડબલ્યુ. તો એ જવાબ શું આવે? યુ. તો યુ 121. ગેપ નો મતલબ એવો થાય કે ઓ પછી પી નો ગેપ છે ને પી છોડીને શું લખ્યું છે? ડાયરેક્ટ ક્યુ લખ્યું છે. ક્યુ પછી આર નો ગેપ છે, આર નથી લખ્યો, એસ લખ્યો. એસ પછી ટી નથી લખ્યો, તો અહીંયા શું લખવું પડે? યુ લખવું પડે. યુ લખ્યા પછી વી નથી લખવાનો, શું લખવાનું? ડાયરેક્ટ ડબલ્યુ. આ રીતે બરાબર છે. આપણે ઊંધી એબીસીડી યાદ ન રહે, આલ્ફાબેટ યાદ ન રહે, ટેન્શન ન લ્યો. આપણે કામ ઊંધું કરવાનું, તો એ જવાબ સીધો મળી જાય, એનાથી જરાય મૂંઝાવાનું નથી. ચલો જોઈએ ઓપ્શન બી અવર રાઈટ આન્સર કીધું ને ત્યારે તે યુ 121. ચલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 4. આ જોવો સવાલ. સવાલ જો બી ના છેદમાં 2, ઈ ના છેદમાં 5, આઈ ના છેદમાં 9, એન ના છેદમાં 14. એમાં જો શ્રેણીમાં એને મજા આવે એવું છે. એસ આર ટી યુ 19 18 20 21. તો આમાંથી તમે ગમે એક સોલ્વ કરશો ને, કા અંશવાળી શ્રેણી કા છેદવાળી શ્રેણી, તમારો જવાબ આવી જશે. આવું લોજિક વાપરવાનું કે મારે બધું સોલ્વ કરવા નથી રોકાવાનું, મને અડધું સોલ્વ કરવાથી જવાબ મળે છે, તો જવાબ ફટાફટ ટીક કરવાનો છે ભાઈ. ચાલો તો છેદમાં જોવો તો, કેમ કે આપણને ઉપર એબીસીડી માં મજા નથી આવતી, તો છેદમાં જોઈ લેવાનું કે 2, 2 માં કેટલા ઉમેરો તો 5 મળે 3, 5 માં કેટલા ઉમેરો તો 9 મળે 4, 9 માં કેટલા ઉમેરો તો 14, 5 ઉમેરો તો અહીંયા જો 3 ઉમેરા, 4 ઉમેરા, 5 ઉમેરા, હવે કેટલા ઉમેરવાના? 6. તો 14 માં 6 ઉમેરો તો 20. 20 ઓલું ક્યાં છે? ઓપ્શન સી ટી ના છેદમાં 20. જવાબ લો. આટલું ઈઝી છે. હજી તમને ન મજા આવી તો કઈ નહીં, અહીંયા કરવાનું. બી પછી સીડી નો ગેપ, સોરી, બી પછી સીડી નો ગેપ, પછી ઈ આવ્યું, પછી એફ જી એચ નો ગેપ, પછી આઈ, પછી જે કે એલ એમ, એન નો એન આવી ગયો ડાયરેક્ટ, પછી ઓ પી ક્યુ આર એસ નો ગેપ, તો અહીંયા આવશે ટી. શું કામ? કારણ કે અહીંયા 2 3 4, તો પછી 5 સંખ્યા, સોરી 5 આલ્ફાબેટ આપડા ન હોવા જોઈએ. ક્લિયર? તો જવાબ આવી જશે ટી ના છેદમાં 20. હું બધું શીખવાડીશ, પહેલા હું શોર્ટકટ શીખવાડીશ, પછી આખો દાખલો શીખવાડીશ, એટલે આખો આપણો જે કઈ એમસીક્યુ છે તે સોલ્વ કરશું. બરાબર છે? ચાલો જોઈએ. તો સવાલ નંબર 4 માં જવાબ આવશે સી. અરે વાહ, તમારે જો તૈયારી જ કરવી છે ને સારામાં સારી તૈયારી કરીને માર્ક્સ મેળવવા છે, તો
તો તમારા વિન જીએસએસસી નું પુસ્તક લેવાનું તૈયારી કરવા માટે એની અંદર તમને મેટના પોર્શન છે, સાથે સાથે સેટનો પોર્શન પણ આપેલો છે. મેટ સેટ વિશેની માહિતી આપતો વિડીયો બનાવ્યો છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને લિંક છે બાળકો, તો આપ તે વિડીયો જોઈ શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 8 માટે ઉપયોગી તમારી આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે એમાં ઉપયોગી થાય એવા તમામ મુદ્દાઓને આવરી લેતું આ પુસ્તક છે. આ પુસ્તકની અંદર તમામ માહિતી આપને આપેલી છે. સાથે વિદ્યાર્થી મિત્રો તમને બુકની કિંમતની એમ થતું હોય કે સાહેબ કેટલાની છે કિંમત, તો કિંમત 380 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયાનું છે? 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. ખરીદી ભાવ તમારો કેટલા રૂપિયા હોય? 280 રૂપિયામાં તમને આ પુસ્તક મળશે. ને ઓનલાઈન ખરીદી કરશો એના પર કુરિયર ચાર્જ એકદમ કેવો છે? ફ્રી રાખવામાં આવેલો છે. અને એની જે લિંક છે એ કે આપેલી છે આપણને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે વાલા વિદ્યાર્થીઓ. ખાસ ધ્યાન રાખજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ઓનલાઈન બુક પરચેસ કરી શકો છો. ભૂલી ન જતા, બુકની કિંમત માત્ર 280 છે, તેની સામે કેટલા રૂપિયાની સ્કોલરશિપ મળે છે તે ધ્યાન રાખજો. કારણ કે બુક લીધા પછી તમારા નોલેજમાં, જ્ઞાનમાં વધારો થશે, તમે કંઈક મહેનત કરતા થશો, મહેનતમાં આગળ વધતા થશો. બરાબર છે? આ પુસ્તક ખરીદજો. ચાલો જોઈએ સવાલ નંબર 5. શું આપ્યો છે? બહુ ઈઝી આપ્યો છે. જો કે AB 2, BC 6, CD 12, DE છે. શું કરવું કે ખબર નથી પડતી. જે તમારે આંકડા મૂકવાના છે, બરાબર? અંકવાળી શ્રેણી છે, તો આપણે અંક જ જોવાના છે. આ બધું ભૂલી જવાનું, આનું કાંઈ કામ નથી. આપણે ઘણા જોશે ને એટલે કહેશે સાહેબ 2 તેરી 6, એટલે આમ કરશો 2 ગુણ્યા 3 એટલે 6 થાય છે. ઓકે સાહેબ 6 ગુણ્યા 2 એટલે 12 થાય. અહીંયા 3 હતા, અહીંયા 2 હતા એટલે ઘેટા, એટલે 12 એકા 12. પણ સાહેબ ઓપ્શનમાં કે 12 જવાબ જ નથી. તો બીજી રીત હોય, દરેક શ્રેણી હોય અલગ અલગ રીતે સોલ્વ થતી હોય. તો હું એની બીજી રીત બતાવું. જો કદાચ પરીક્ષામાં તમને આમાંથી ઓપ્શન નથી આપ્યો, 12 આપ્યો તો જવાબ સાચો, પણ તો હવે ઓપ્શન જ આવા આપ્યા છે, તો આપણે હવે નવી મેથડ વિચારવી પડશે, નવી બાબત ધ્યાને લેવી પડશે. તો જો 2 અને 6 નો ગેપ કેટલો? 4. 6 અને 12 નો ગેપ કેટલો? 6. તો સીધી ખબર પડી, પેલા 4 નો ગેપ, અહીંયા 6 નો ગેપ, તો હવે કેટલાનો લઈ લેવાય? ઓટોમેટિક 8 નો ગેપ સ્વીકારી લેવાનો. કેટલાનો ગેપ સ્વીકારી લેવાનો? 8 નો. તો 12 ને 8 કેટલા થઈ જશે? 20. તો છે ઓપ્શન ડી ની અંદર 20. તો આ રીતે થોડુંક અલગ રીતે વિચારવું પડશે. એક જ વખતમાં ક્યારેક જવાબ ન પણ આવી શકે, તો એક જ વખતમાં જવાબ આવે ને એ માટે આ મહેનત કરવાની છે. આપણા લોજિક આપણા મગજની અંદર બેસાડવાના છે. ચાલો, તો તમને આ લોજિક સમજાણું હશે. જોઈએ ત્યારબાદ ઓપ્શન ડી આપણો સાચો જવાબ. ત્યારબાદ સવાલ નંબર 6. તો આની અંદર તમને દેખાય કે a ના છેદમાં 4, d ના છેદમાં 9, h ના છેદમાં 15, m ના છેદમાં 22. જો અહીંયા છેદમાં 30, 31, 30, 30. હવે 30, 30, 30 આવ્યો એટલે આપણને તો ખબર પડી કે સાહેબ છેદમાં 30 આવવાના છે. જ્યારે આવા જાજા જવાબ હોય ને ત્યારે મોટા ભાગે આવું એનાલિસિસ કે છે કે એ જવાબ હોઈ શકે, પણ આપણે એવું ડાયરેક્ટ જવાનું નથી. અંશમાં જો તો R Q Q S, એટલે લોચો લાગ્યો છે કે 2 વખત Q છે, એટલે સાહેબ આમાં જવાબ આમ જોવા જઈએ ને કાંઈ ન આવડે ને એક્ઝામમાં, અને ક્યારેક આવો જવાબ લખો ને ત્યારે શું કરવાનું ખબર? સૌથી વધુ વખત છેદમાં શું છે? 30, 30, 30. ઓકે ચાલો, આ જવાબ તો આપણે જવા દઈએ. પછી જોવાનું કે સૌથી વધુ વખત અંશમાં શું છે? R છે, Q છે, Q છે કે S છે? આપણે આ જવાબ તો જવા દીધો, તો Q વધ્યો, તો અહીંયા તો ઓપ્શન સી ટીક કરી દેવાનું. કદાચ સાચો પડી શકે, 99.99% કેસમાં સાચો પડે જ છે, પણ હવે આપણે એને કમ્પ્લીટલી સોલ્યુશન કરીએ. આ મેં તમને શોર્ટકટ શીખવાડ્યું, લોજિક શીખવાડ્યું. ચાલો હવે આપણે જોઈએ તેને પરમેનન્ટ કેમ ગણી શકાય દાખલો તે. કે A થી D જાવ એટલે BC નો ગેપ થઈ ગયો, D થી H જાવ એટલે D, પછી E F G, H થી M જાવ એટલે I J K L. તો અહીંયા 2, 3, 4, હવે 5 આવશે, તો કઈ આવશે? N O P Q R. તો શું આવ્યું? આપણે S આવ્યો. કેટલો આવ્યો? S આવ્યો. બરાબર છે? ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કે છેદમાં આપણે તો 4 ને 9, 4 માંથી 9 જશો એટલે 5, 9 માંથી 15 જાવ તો 6, 15 થી 22 જાવ તો 7, અને 22 થી પછી કેટલા જવા પડે? તો 5, 6, 7, 8 જવું પડે. કેટલું જવું પડે? 8. તો 22 ને 8 કેટલા થઈ જશે? 30. તો S ના છેદમાં 30. સાહેબ તમે કહેતા હતા ને ક્યુ વાળો જવાબ, તો આવું થાય. ઘણા છોકરા આવા લોજિક મારતા હોય છે, એ લોજિક મેં મારીને તમને બતાવ્યું. જવાબ આવ્યો ન આવ્યો ને, એટલે પરીક્ષામાં ક્યારેય એવો કાકરી ચાળો કરવા જવાનું નથી ભાઈ.
કે સાહેબ આ રીતે મેં લોજિક માર્યું તુક્કો માર્યો, અને જ્યારે 1 માર્ક્સ સ્કોલરશિપમાં રહી જશે ને મેરિટમાં, ત્યારે બહુ એવું થશે કે યાર આ એક દાખલો ગણી લીધો હતો એમ. તો કેમ કે મહેનત કર્યા વગર કાંઈ નથી મળવાનું મારા ભઈલાઓ. એટલે મહેનતથી દાખલો સોલ્વ કરવાનો ને સાચો જવાબ લાવવાનો. ઓપ્શન ડી સાચો જવાબ થશે, ઓપ્શન સી નહીં થાય, બી નહીં થાય ને એ નહીં થાય. એટલે જે લોજિક મારો છો, તુક્કા મારવા જાવ છો, એ તુક્કા મારવાના નથી. આ શીખી શીખીને આપણે જવાબ લખવાના છો ભઈલાઓ. ખાસ ધ્યાન રાખજો કેવું કરવાનું છે તે. ઓપ્શન ડી આપણો જવાબ છે. ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 7 શું કહે છે? 3f 6g 11i 18l. તો ચાલો જો 3 થી 6 જાવ 3 નો ગેપ, 6 થી 11 જાવ 5 નો ગેપ, 11 થી 18 જાવ 7 નો ગેપ. તો 3 5 7 તો હજી આગળ ગેપ જાય, 9 નો ગેપ જાય તો 18 ને 9 27. 27 બે ઓપ્શન ની અંદર છે. કયા કયા છે? એ અને સી ની અંદર તો બી અને ડી ને મારો ગોળ. અને હવે અહીંયા તમે લોજિક મારી દો સીધું. અહીંયા એફ આવી ગયો, જી આવી ગયો, આ આવી ગયો, અહીંયા એલ આવી ગયો. તો પાછળ વધ્યું શું? પી. કેમ કે એબીસીડી પ્રમાણે જી આવે નહીં. ચાલો તેમ છતાં જોઈએ આપણે ડી ઈ એફ જી, પછી અહીંયા એચ નો ગેપ, પછી આઈ, પછી જે કે. જોજો અહીંયા કાંઈ નહીં, અહીંયા એફ પછી ડાયરેક્ટ જી, પછી અહીંયા એચ લખ્યો આપણે આઈ, જે કે એલ, તો પછી એમ એન ઓ નો ગેપ અને 27 ની પાછળ આવી જાય પી. તો ઓપ્શન એ 27 પી આપણો જવાબ. ક્લિયર છે? ચાલો ઓપ્શન એ જવાબ. સવાલ નંબર 8 81y 27s 9n 3j. શું કરવું કઈ ખબર ન પડી. જો બહુ ડાઉન જતી શ્રેણી છે, એક સાથે ઘટી જાય છે, તો શું થાય? 81 ભાગ્યા 3 27 આવે, 27 ભાગ્યા 3 9 આવે, 9 ભાગ્યા 3 3 આવે, 3 ભાગ્યા 3 શું આવે? 1 આવે. ચાલો 1 વાળા ઓપ્શન કયા? બી અને ડી. તો 0 વાળા ઓપ્શન કેન્સલ. ઓકે ચાલો હવે આપણે ઊંધી શ્રેણી જો, આપણને ઊંધી આલ્ફાબેટ નથી આવડતા, તો અહીંયા આપણને આપ્યું છે જે. જે પછી તો લખો કે એલ એમ, તો આવ્યું એન, કે એલ જે કે એલ એમ એન, તો પછી શું આવશે? ઓ પી ક્યુ આર. ક્લિયર થાય છે? ચાલો એસ, તો પછી ટી યુ વી ડબલ્યુ એક્સ. તો જો અહીંયા 3 નો ગેપ, અહીંયા 4, અહીંયા 5, તો 3 થી હજી આગળ જવાનું. જો 5 4 3, તો અહીંયા 2 નો ગેપ આવે. શું આવે? ગેપ આવે, 2 નો ગેપ આવશે. ક્લિયર થાય છે? ચાલો તો જે પહેલા કયો અંક આવે, સોરી કયો આલ્ફાબેટ આવશે? આઈ આવશે. અને આઈ પહેલા કયો આવશે? એચ આવશે. એચ ની પહેલા કોણ આવશે? જી આવશે. ની 1G જવાબ થશે. શું કામ? જો જી પછી અહીંયા 2 આલ્ફાબેટ, 3 આલ્ફાબેટ, 4 આલ્ફાબેટ, 5 આલ્ફાબેટ નીકળી ગયા. સીધું સિમ્પલ વાત છે. બરાબર છે? તો શું આવશે? 1G. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ડી પણ નીકળી જશે. ક્લિયર થાય છે? આ રીતે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે સોલ્વ કરવાનું. ઓકે 1G. ત્યારબાદ સવાલ નંબર 9 શું કહે છે? Q1F S2E Y6D W21C. હા હેલું છે. તો જો CDEF પાછળથી બરાબર છે. CDEF અહીંયા ખબર પડે બી આવી જાય, કેમ કે BCDEF આપણું કામ થઈ ગયું. હવે છે BCDEF છેલ્લે બી તો બધા એમ છે. આ તો ખોટી મહેનત થઈ ગઈ. ના ના ખોટી નથી થઈ. ચાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે જોઈએ બીજું શું કરી શકાય. તો Q, તો P Q, Q પછી S આવ્યો એટલે R નો ગેપ, પછી T, પછી U, અહીંયા આવશે VW, તો અહીંથી અહીંયા જાવ તો X, ને આવી ગયું Y, તો YB 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 છે. પેલા Y ને છેલ્લે બી એવા 3 ઓપ્શન છે. આ નીકળી ગયું છે. બહુ 44 લેવું, 66 લેવું, 88 લેવું, શું લેવું? કઈ વાંધો નહીં. ચાલો આમાં તુક્કો નથી મારવાનો, આપણે દાખલો ઇજ્જત થી ગણવાનો છે. બરાબર છે? ચાલો તો શું થશે? અહીંયા 1 + 1 ગુણ્યા 1. જો આ નંબર 1 છે ને એનો ગુણાકાર એક સાથે કરીને, સોરી સરવાળો એક સાથે કરીને ગુણાકાર એક સાથે કર્યો એટલે શું થઈ જાય? 1 + 1 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 2. ચાલો જે 2 જવાબ આવ્યો તો 2 માં +1 તો કરવો પડે ને, તો 2 + 1 પણ ગુણ્યા કરશું 2, તો 2 + 1 3, 3 ગુણ્યા 2 જવાબ આવશે 6. ચાલો 6 આવી ગયા, તો 6 માં +1 કરશું, ગુણ્યા કેટલા કરશું? 3, તો 6 ને 1 7 ગુણ્યા 3, 7 તેરી 21. તો 21 માં +1 કરો તો 22, 22 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 88. 22 ગુણ્યા 4 કરો તો 88. 88 ક્યાં છે? ઓપ્શન સી ની અંદર છે. તો Y88
બી આઈએમપી સવાલ કરી નાખજો, આવા સવાલો પૂછાતા હોય છે, બરાબર છે. ઘણી બધી એક્ઝામ ની અંદર પૂછાઈ ગયા છે આ સવાલો. ચલો જોઈએ તો ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. જોઈએ ત્યારબાદ સવાલ નંબર 10. હાવ હેલો છે આ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો. પહેલા જવાબ આપી દેવાનો, પછી ચેક કરવાનું કે હું કઈ રીતે સોલ્વ કરાવું છું. કે 2a 4b 6c 8d. તો 2a જોજો 2 4 6 8 તો શું આવે અહીંયા 10. બે કી સંખ્યા થઈ ગઈ. a b c d તો e તો 10 e. બરાબર છે. ઓપ્શન બી તમારો જવાબ. ક્લિયર? ચાલો જોઈએ આગળ. તમારી માટેનો ફ્રી બેચ છે વાલા વિદ્યાર્થીઓ. જ્ઞાન સાધના પ્રખરતા કસોટી સ્કોલરશિપ માટેની જે પરીક્ષા છે તેનો ફ્રી બેચ આવ્યો છે, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, ક્વિઝ છે, ગયા વર્ષનું મોડેલ પેપર સોલ્યુશન છે અને બુક કઈ વાંચવી જોઈએ વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવેલી છે. એ સાહેબે ખૂબ મહેનત કરીને બનાવેલી છે. તે પુસ્તક વાંચજો, એક વખત તો જરૂર વાંચવું જોઈએ, કારણ કે તે પુસ્તકમાંથી તમને મેથડ સમજ આવશે, કેવા કેવા પ્રશ્નો પૂછાય તે બધી બાબતો સમજ આવશે. સાથે સાથે મેટના પોર્શનનું તમારી માટે રેકોર્ડેડ ફોર્મની અંદર અત્યારે સોલ્યુશન ચાલી જ રહ્યું છે. એનો આજે આપણે ટોપિક નંબર, શ્રેણીનો પણ ટોપિક નંબર, પેટા ટોપિક 4 એટલે કે કયો જોયો? મિશ્રણ શ્રેણી જોયેલું છે. અને એમાં પછી સંજ્ઞાઓનું સાંકેતિકરણ, વર્ગવારી, અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત, વિવિધ આકૃતિઓ. તો આ બધું તો હજી તમારા માટે આવવાનું છે ભાઈ. આપણે આમનામ કઈ છે નહીં, આ બધું જ આવશે. સાથે સાથે સેટના પણ વિડીયો આવી જ રહ્યા છે, બરાબર છે. આ બધા જ વિડીયો છે તમારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં મળી જશે. જો આનું તો સોલ્યુશન ચાલે જ છે અત્યારે. તમે ચોથો ટોપિક જોયો, હવે આની પછી પાંચમો જોશો, છઠ્ઠો જોશો, પછી બધું અલગ અલગ બધા પોર્શન જોતા જવાના છે આપણે 1 by 1. રેડી છો ને આ બધા સોલ્યુશન જોવા? રેડી રહેજો, કારણ કે સ્કોલરશિપ લેવાની છે. સ્કોલરશિપ એટલા માટે લેવાનું છે કે આપણે ધોરણ 9 થી 12 પોતાના દમ ઉપર ભણવાનું છે, મમ્મી પપ્પાને ખર્ચો કરાવવા દેવાનો નથી, એ રીતે ભણવાનું છે, બરાબર છે. ચાલો જોઈએ આગળ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું શ્રેણીનો પેટા ટોપિક નંબર 4 મિશ્રણ શ્રેણી પૂર્ણ થાય છે. તો ફરી મળીશું નેક્સ્ટ શ્રેણીના જ આગળના ટોપિક સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ ની અંદર જાણ કરજો, એના અંદરથી આપને સોલ્યુશન મળશે. ત્યાં સુધી હવે હું તમારી રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.